છોટાઉદેપુર એલસીબીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। બોડેલી અને રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના 2 ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો રાજ્ય બહારનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે। છોટાઉદેપુર એલસીબીની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ડોન બોસ્કો સ્કૂલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી। જે બાતમીના વર્ણન મુજબનો શખ્સ મળી આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના રાકેશભાઈ રતનસિંહ ઉર્ફે રતુડિયા તોમર તરીકે થઈ છે। પોલીસે પૂછપરછમાં આરોપીએ બોડેલી અને રંગપુર વિસ્તારમાં દારૂની ગાડી ઝડપવાના ગુનામાં પોતાનું નામ ખુલ્યું હોવાની કબૂલાત કરી છે। આરોપી પોલીસથી બચવા ઇન્દોર તરફ મજૂરી કરવા જતો હતો અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો।